હું અમૂલ ડેરી ચેરમેન આણંદ વિપુલ પટેલ. જ્યારે પ્રાકૃતિક આફતો ખેડૂતો પર આવી રહી છે ત્યારે આ કમોસમી વરસાદ અને વાવાઝોડા સાથે જે કંઈ ખેતીમાં નુકસાન થયું છે એ નુકસાન ખેડૂતોને થયું છે. એમને પગ પર ઉપાડે ફરી નવેસરથી ખેતી કરે એટલા માટે સહાય રૂપે આપણી સરકારે એટલે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમ અને એમના માર્ગદર્શન હેઠળ 10,000 કરોડનું પેકેજ એમણે જાહેર કર્યું. એ બહુ મોટી વાત કહેવાય. ખેડૂતો પરખે સરકાર તો કાયમ ઊભી જ રહે છે, પણ વધુ એકવાર એનો દાખલો બેસાડ્યો છે. એટલા માટે મુખ્યમંત્રીશ્રીનો અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો અને તમામ ટીમ મિનિસ્ટરોનો હું આ તબક્કે આભાર માનું છું. આ ઉપરાંત કુદરતી આપત્તિની આ ઘડીમાં ખેડૂતોમાં મહામૂલા પાક અને તેમની મહેનત પૂરી સફળ થાય, વળતર મળે સુનિશ્ચિત કરવાની સંવેદના સાથે રાજ્ય સરકાર દ્વારા 15,000 કરોડથી વધારે રકમ મગફળી, સોયાબીન, મગ અને એ બધા માટે ટેકાના ભાવે પણ ખરીદી 15,000 કરોડથી વધારે કરવાના છે. પણ ટેકાના ભાવે જ્યારે ખરીદી કરશે તો આ ખરીદીમાં ખેડૂત થોડો મજબૂત થશે, ખેડૂતને નવા વર્ષની આશા જાગશે. એટલા માટે પણ આ સરકારનો, આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો અને એમની પૂરી ટીમનો હું હૃદયપૂર્વક આભારી છું. કારણ કે આ બહુ મોટી સારી વાત કહેવાય. સરકાર તો કાયમ ખેડૂતો માટે પડખે ઊભી જ રહી છે, પણ વધુ એક સેવાનો દાખલો બેસ્યો છે. એટલા માટે ખાસ અભિનંદન આપું છું.